વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય પીટી યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનો ચેપ્ટર 3 યોગ માટેનો બંધ ચેપ્ટર ના એમસીક્યુ વિથ આન્સર, બહુ વિકલ્પ પ્રશ્નો અને તેના જવાબો. પ્રશ્ન 1 છે, ત્રિબંધમાં કયા 3 બંધનો સમાવેશ કરવામાં આવે છે? એનો સાચો જવાબ છે મૂળ બંધ, જાલંધર બંધ અને ઉડિયાન બંધ. કયા બંધમાં મળ દ્વારના સ્નાયુઓને સંકોચીને બાંધવામાં આવે છે? મૂળ બંધમાં મળ દ્વારના સ્નાયુઓને સંકોચીને બાંધવામાં આવે છે. કયો બંધ ઊભા ઊભા અને બેસીને એમ બંને રીતે કરી શકાય છે? ઉડિયાન બંધ છે એ ઊભાની સ્થિતિમાં અને બેસીને એમ બંને રીતે કરી શકાય છે. કયા બંધમાં કંઠને સંકોચીને ક્રિયા કરવામાં આવે છે? જાલંધર બંધમાં કંઠને સંકોચીને ક્રિયા કરવામાં આવે છે. કયો બંધ પૂરકને અંતે અને કુંભકની શરૂઆતમાં કરવામાં આવે છે? જાલંધર બંધ છે એ પૂરકને અંતે અને કુંભકની શરૂઆતમાં કરવામાં આવે છે. નીચેનામાંથી કયો એક પ્રકાર ત્રિબંધનો પ્રકાર નથી? તો યૌગિક બંધ છે એ ત્રિબંધનો પ્રકાર નથી. મૂળ બંધથી કયો ફાયદો થાય છે? મૂળ બંધથી પ્રાણાયામ કરવાની સિદ્ધિ અથવા તો પૂર્ણતા પ્રાપ્ત કરી શકાય છે. ઉડિયાન બંધથી કયો ફાયદો થાય છે? ઉડિયાન બંધથી કુંડલીની શક્તિ જાગૃત થાય છે. જાલંધર બંધથી કયો ફાયદો થાય છે? જાલંધર બંધથી કુંડલીની શક્તિ ઉર્ધ્વગમન કરવા પ્રેરાય છે. આ સાથે વિડીયો છે એ પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ.